એટલે છે કે કેદી આવવાની કોને ખબર. જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અમારા મંદિરે. જય મેલેરીમાં બધાને. તો આજનો બ્લોગ તો આપણે એમ છે કે આજ રવિવાર છે તો રવિવારની રજામાં આપણે શું શું કરશું બધું એ આપણે આગળ બધે જોતા રહીશું. કેમ કે આપણે રવિવાર છે તો કંઈક કામ હોય કંઈક બહાર જવાનું હોય તો આપણે એ બધું જોતા રહીશું. તો નાઈને આવી ગયા છે ને એ ભાખરી ખાવા બેસી ગયા છે. જુઓ ભાખરી ખાય ચા છે ને આ શું કહેવાય જરાક કમેન્ટમાં જણાવજો. તમને કોઈને ખબર પડતી હોય તો આને શું કહેવાય, થોડોક અલગ નાસ્તો છે આજ તો આને શું કહેવાય કમેન્ટમાં કહેજો. તમને ભાવે હે નહીં તો એને તો નથી ભાવતું પણ મને તો બધું ભાવે એટલે આપણે તો ખાઈ જ લેવાનું છે. હમણાં આજે રવિવાર છે અને તોય છોકરાને સ્કૂલ શરૂ છે. જુઓ અમારે મજા આવે છે ને ભણવા જવાની આવે છે હે. કેમ કે હમણાં છે ને ઘણા દિવસથી છે ને આપણે વરસાદની બહુ જ રજા રહી છે તો છે ને સ્કૂલવાળા આવે છે ને બધું હારવાર કરવા હાટું અભ્યાસક્રમને આ સ્કૂલ શરૂ રાખી છે તો આને તૈયાર કરે છે ને હમણાં પોપલને લેવા જાય છે અને આને મેકવા જાય છે અને આર્યને લેતી આવશે. કેમ કે બે આને આર્યા રામકૃષ્ણ ભણે છે અને પોપલ છે અમારે જય અંબેમાં છે. કાલ પરીક્ષા તો આને તૈયાર કરે છે અને હમણાં પોપલને લેવા જવાનું છે ને. હા પોપલને લેવા જવાનું છે. પોપલ લેતી આવીને પછી છે ને પાછું આગળ વર્ક શરૂ કરીએ. પોપલ અમારા બેઠો છે અને હવે આર્યન લેવા જવાનું છે. કાર્ય હજી નથી આવી. આર્યન લેવા જવાનું છે, મેકવા જવાનું છે અને જો સારું હાલો તો પાછા આગળ મળી. આજનો દિવસ રવિવારમાં કેવો હાલે છે. પરીક્ષિતને મેકીને આવી ગઈ છે અને આર્યા આવી ગઈ છે. રવિવાર ઘણો મજા આવી આર્યા છે ન આવી આર્યાને આવી ગઈ છે અને હવે જમી લઈએ પછી મળીએ. ક્યાં રહી છીએ આપણે? અમારા મંદિરે જઈએ છીએ. બપો તો રહેશું નાપીને ત્યાં જાય પછી પાછું બોકા તો કેમ સારી કરે છે ઉમિયામાનું મંદિર. તો આપણે આવી ગયા છે હવે ઉમિયામાના મંદિરે. તો આ છે અને પછી આ ઈતા કાકા ગોપીભાઈ રોજ મોઢું ધોવે છે કાચમાં. પછી આ છે રસી. તો આપણે આવી ગયા છે ઉમિયામાના મંદિરે. તો તમે કહેતા હશો કે તમે કેમ કપડાં બદલીને ખાયા? તો આપણે મંદિરે આવ્યા છીએ તો સાડી પહેરી છે. ઘરે ડ્રેસ પહેર્યો હતો તો મંદિરે જઈ કે તો સાડી પહેરીએ આપણે સાડી પહેરી છે. તો આપણે એને આગળમાં દર્શન કરવા જઈએ એટલે તમને બતાવીએ. હજી રોહિત ને ભારતી આવે છે પછી એને આગળ બ્લોકમાં લઈએ. દર્શન કરીએ છીએ. રોહિત આવી ગયો છે, ભારતી આવી ગઈ છે. અહીંયા હવન આવે છે તો અવાજ અરે ઝુલાવાના છે. નાખે છે કૃષ્ણ કનૈયાને ભારતી ઉતારી દે છે, રસી ઉતારે છે. ઘડીક હવન બંધ થઈ ગયું એટલે અવાજ આવે છે. આપણે ઉપર દર્શન કરી આવીએ. ઉપર જઈએ છીએ દર્શન કરવા, તમે જોઈ શકો છો. અને આપણે જઈએ ઉપર માતાના મંદિરના દર્શન કરીએ. પહેલાં હું આવતો અહીંયા બહુ બે હતો. મંદિર અંદર જઈને મંદિરની બેક સાઈડ છે. સાઈડની સરસ મોટાનો નજારો છે. જુઓ ગ્રાઉન્ડ છે. આ જોયું છે માતાના રાસ ગરબા છે.
છે. આપણા ફોટોગ્રાફી કરવા મળ્યા છે અને આ રસમ તેણી અંદર લાગે છે એવું લાગે છે. આપણે અહીંયા છીએ આ રીતે મંદિર છે કંઈક તમે જોઈ શકો છો. સરસ જગ્યા છે, ગ્રાઉન્ડ છે સરસ મજાનું ને તમે જોઈ શકો છો. અતિથિગૃહ, પ્રસાદગૃહ. હે બગદાણા જેવું લાગે કે નહીં? હે જય ઉમિયા માતાજી કહી ગયો બધા એક વખત કમેન્ટમાં લખી દેજો. ઉમિયા માતાજી છે, જય ઉમિયા માતાજી. કયો જય ઉમિયા માતાજી કોઈ કહેતું નથી. જય ઉમિયામાં. હારો હાલો તો આગળ જઈએ ને પછી રોહિત ખાઈ ગયો પ્રસાદી છે, ખાઈ લીધી છે. અને હવે આ બાજુ જવું કે સીધું બહાર જવું? આ બાજુ કાંટો મારીએ. જો હવે આ છે ને કંઈક જોવે છે ને ઓલા બે બોલે પણ એમ રીલ હાલે છે કે કેદી આવવાની હોય કોને ખબર. અમારે એમાં રીલ થઈ ગઈ છે કા? અમારે થઈ ગઈ છે ને મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે. આમ જો લીલોતરી વાળું દેહમાં હોય ને એવું લાગે ને. આ ઉમિયા માતાજીનું મંદિર અને બધા કારખાના લાગે છે. હીરાના ઉમિયા અતિથિગૃહ, વિશ્વાસ ભવન અને આવી જગ્યાએ છીએ. મસ્ત લોકેશન છે. તો ઘડીક વાર પાછા મળીએ. મંદિરેથી જી આવ્યા છીએ ને હવે ઘર બાજુ જાય છે. મસ્ત લોકેશન શું એક રીલ શૂટ કરી એ તો પાછળ આવે છે. રોહિતની બે ગાડીમાં છે અને અમે રિક્ષાની ગોતવી છે. ન આવે તો પોગી રહી કે ઘર આવી છે નહીં. પછી પાછા આગળ વર્ગમાં મળીએ. જય ઉમિયા માતાજી. ખાવાનું બનાવું શું છે? દૂધ લઈને બનાવીએ છીએ, દૂધ લઈને આવી છે અને રોગવાને પૂરું કરી દઈએ. ડોડાનું શાક બનાવ્યું. ગોડાનું શાક એક્સપેરિમેન્ટ થયું છે અને ખાઈ લેવું. અને પછી ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીશું. જય શિવ શંભુ.